જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિના જાતકો તૈયાર થઈ જાઓ એક અદ્ભુત પરિવર્તન માટે. શું તમે જાણો છો કે મે 2026માં શનિની પનોતી હોવા છતાં તમારી કિસ્મત ચમકવાના પ્રબળ યોગ બની રહ્યા છે? બ્રહ્માંડમાં ગ્રહોની ચાલ કંઈક એવો ખેલ રચી રહી છે જે તમને આર્થિક રીતે માલામાલ કરી શકે છે. એ કઈ તારીખ છે જ્યારે તમારું ભાગ્ય પલટાશે અને કઈ ભૂલોથી તમારે બચવાનું છે? જો તમે પણ સિંહ રાશિના છો તો આ વિડીયોની એક પણ સેકન્ડ મિસ ન કરતા. મિત્રો, વિડીયોના અંતમાં હું તમને એક એવો ચમત્કારિક ઉપાય પણ જણાવીશ જે તમારી બધી જ નકારાત્મકતાને દૂર કરી દેશે. દર્શક મિત્રો, મે 2026નો મહિનો સિંહ રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. શનિદેવ અત્યારે તમારા 8મા ભાવમાં વિરાજમાન છે અને તમારી શનિની ઢૈયા ચાલી રહી છે. પરંતુ ડરવાની જરૂર નથી. આ મહિને તમારા આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થશે અને તમારી આંતરજ્ઞાન શક્તિ એટલી મજબૂત થશે કે નકારાત્મકતા તમારાથી યોજનો દૂર રહેશે, જોજનો દૂર રહેશે, ગાવો દૂર રહેશે. 15 મે પછી જ્યારે રાશિ સ્વામી સૂર્ય કર્મભાવમાં પ્રવેશ કરશે ત્યારે તમારા અટકેલા કાર્યોમાં રોકેટ જેવી ગતિ આવશે. આર્થિક રીતે આ મહિનો તમારા માટે જેકપોટ સમાન સાબિત થઈ શકે છે, કારણ બુદ્ધાદિત્ય યોગ અને શુક્ર બુધના પરિવર્તનને કારણે ધનલાભની પ્રબળ શક્યતાઓ છે. શનિની ઢૈયા હોવા છતાં, એટલે કે શનિની આપણે પનોતી કહીએ છીએ, એ હોવા છતાં નાણાકીય વૃદ્ધિ ઝડપી રહેશે. પરંતુ યાદ રાખજો કે તમારી વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. પરિવારમાં 16 મે પછી થોડા મતભેદ થઈ શકે છે, તેથી શાંત રહી અને પરિસ્થિતિને સંભાળવી. વેપારની શરૂઆત કરવા માટે આ સર્વોત્તમ સમય છે. જો તમે નોકરીમાં હો તો પ્રમોશન અથવા પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. જમીન, મકાન કે નવો ફ્લેટ ખરીદવાની યોજના હોય તો આ મહિને તમારું સપનું પૂરું થઈ શકે છે, કારણ કે મંગળદેવ ભાગ્ય ભાવમાં બેસીને તમારી મદદ કરી રહ્યા છે. જે લોકો શેર બજારમાં રોકાણ કરે છે તેમના માટે પણ આ સમય ઘણો અદ્ભુત છે. સિંહ રાશિની જે મહિલાઓ સંતાન સુખની રાહ જોઈ રહી છે તેમના માટે આ મહિનો આશીર્વાદ સમાન રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ ઉચ્ચ શિક્ષણના દ્વાર ખુલશે. સ્વાસ્થ્યની બાબતમાં ખાસ નોંધ લેજો કે કોઈ સર્જરી કરાવવાની હોય તો 18 મે પહેલા એ કરાવી લેવી હિતકારક રહેશે. એનું કારણ શું છે કે સાંધાના દુખાવાની તકલીફ વધી શકે છે. દર્શક મિત્રો, સિંહ રાશિ માટે આ મહિનો પ્રગતિનો પાયો નાખનારો છે. આ ઉન્નતિને કાયમી બનાવવા માટે એક ખાસ ઉપાય કરજો. દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પીપળાના ઝાડ પાસે તેલનો દીવો પ્રગટાવો. હવે તમારા માટે એક નાનકડું કામ કરજો. જો તમે ઈચ્છો છો કે મહિનામાં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય તો અત્યારે જ કોમેન્ટમાં જય બજરંગબલી લખો. તમારી આ એક કોમેન્ટ પોઝિટિવ ઉર્જાને તમારા તરફ ખેંચશે. આ વિડીયોને એવા તન મિત્રો સાથે શેર કરો જેમને તમે સફળ જોવા માંગો છો. અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહેજો. ભગવાન કાશી વિશ્વનાથ વિશ્વનું મંગલ કરે એવી પ્રાર્થના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.